ખંભાત શંકરપુરા પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 27/6/2024ના રોજ શંકરપુરા ગામની શાળામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસડીએમ સ્ટેટ ઓફિસર શ્રી કિંજલ શાહ અને શંકરપુરના સરપંચ દિનેશ પટેલ, બીઆરસી અને લાયઝન ઓફિસર મનીષ પટેલ, શંકરપુર પંચાયત તલાટી કમ મંત્રી ભાવિશા પરમાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક અને રમકડાની પેટીઓનું વિતરણ કરી શાળાના પ્રટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઓફિસર કિંજલ શાહ જી લેબ રૂમ અને કમ્પ્યુટર રૂમની જેમ શાળાના દરેક વિભાગનું નિરીક્ષણ કર્યા પછી ચાલો આપણે શંકરપુર શાળાના મુખ્ય શિક્ષક શ્રી દીપકભાઈ પટેલની પ્રશંસા કરીએ. આવો તમને જણાવીએ કે યુવા અધિકારી કિંજલ શાહજીએ શું કહ્યું. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત. વ્યક્તિઓ માટે વિશેષ સન્માનની લાગણી થાય કે જ્યારે બી તમને એવું લાગે કે એ માણસ ફક્ત નોકરી કરવા માટે નોકરી નથી કરતા, એ તમારા ઘડતરને સારું બનાવવા માટે એમને પોતાની ઘણી બધી જે લાઈફ છે એ અત્યારે તમારા માટે સમર્પિત કરી રહ્યા છે. તો એમને ખૂબ ખૂબ અભિનંદન. અને ભવિષ્યમાં બી તમે આવી રીતે આગળ વધારતા રહેજો અને બાળકોને તમારા પરિવારની જેમ જ રાખતા રહેજો. અને આ સાથે હું મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ. स्कूल है और उसमें जो टीचर्स के प्रयास है और जो बच्चों के साथ हमारा वार्तालाप हुआ, उससे हमें इतना तो यकीन हो ही रहा है कि ये बच्चे कोई प्राइवेट स्कूल में पढ़ने वाले बच्चे से कम तो नहीं है. बेशक उनसे भी ज्यादा मेहनतू है और वो खुद से ही अपनी लैबोरेटरी तैयार करते हैं और खुद ही वहाँ पे सारी चीजें करते हैं और टीचर्स का इतना ही इन्वॉल्वमेंट रहता है. और जो प्राइवेट स्कूल में फैसिलिटीज मिलती है उतनी ही फैसिलिटी ये सरकारी स्कूल में भी. तो बेशक ये सरकारी स्कूल तो काफी हद तक प्राइवेट स्कूल से भी अच्छी स्कूल मानी जा सकती है. जी सर. आम